નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 1 ગણિતમાં પ્રકરણ 7 માપન વિશે શીખીશું। તો પહેલા માપન એટલે શું? તો કોઈ વસ્તુ લેવા જઈએ તો કોઈ આપણને એમના માપી દે નહીં, એનું માપ લે અથવા વજન માપે। જેમ કે લંબાઈ, એને માપવું કહેવાય। લાંબુ ટૂંકું આ બધું માપન કહેવાય છે। તો આપણે એના વિશે શીખીશું। તમે કંઈક દોરડું છે, પેન્સિલ છે, નિશાની છે, કોઈ બી વસ્તુનું લેવું છે તો એ તમને એમ કહે છે કેટલા માપનું, કઈ રીતનું આપવું। તો આપણે એના વિશે ભણવા માટે પાઠ્યપુસ્તકમાં માપન એ તમે કાઢો, આપણે તે ભણીશું। તો પેન્સિલ, રબર, પાઠ્યપુસ્તક તમારું ગણિતનું લઈને મારી સાથે બેસો। હું અહીંયાથી તમને જે કરાવું એ રીતે તમારે ટીક કરતું રહેવાનું, લખતું રહેવાનું છે। તો પહેલું તેમાં છે લાંબુ ટૂંકું। લાંબુ કોને કહેવાય ને ટૂંકું કોને કહેવાય? અહીંયા પેન્સિલો બે આપેલી છે। આ કેવડી છે? તો કે આ પેન્સિલ છે એ લાંબી, આ ટૂંકી। આના કરતા આ ટૂંકી છે એટલે ટૂંકી કહેવાય અને લાંબી। બે વસ્તુની સરખામણી કરીએ એમાં લાંબુ ટૂંકું કયું એ રીતે કહે છે। એ રીતે અહીંયા બે નિશાનીનું ચિત્ર છે। તો એમાં લાંબી કઈ? તો કે આમ લંબાઈમાં આમ વધારે છે એટલે એને લાંબી કહેવાય, જ્યારે આ ટૂંકી છે। તો 1 2 3 4 દોલા છે ને 1 2 3 4 5 6 પગથિયા છે અને 4 છે એટલે આ ટૂંકી છે અને આ લાંબી છે। એવી રીતે નીચે પાંદડા સાવરણી આપેલું છે એ જુઓ। લાંબા પર સાચાની નિશાની કરો। જે બે વસ્તુ છે એમાં લાંબુ હોય એના પર ગોળ એટલે તમારે સાચાની નિશાની કરવાની છે। તો અહીંયા પાંદડું નાનું છે, અહીંયા થોડું લાંબુ છે, તો તમારે બીજા નંબરના પાંદડા ઉપર આ રીતે સાચાની નિશાની કરવાની છે। અહીંયા છે બે સાવરણીઓ, આ થોડી જાડી અને ટૂંકી છે, જ્યારે આ લાંબી ને પાતળી છે। તો એ બેમાં લાંબુ કોણ? તો એ પણ બીજી। તો એમાં તમારે પણ આ રીતે નિશાની કરવાની છે। અહીંયા બધા ચિત્ર દોરતી નથી, ખાલી એક બે દોરું છું। આ રીતે આપેલું છે એ રીતે હવે નીચે જો ટૂંકા પર સાચાની નિશાની કરો। આ દોરડું આપેલું છે અને અહીંયા આપેલું છે, એ બેમાં ટૂંકું દોરડું કયું? તો આ બંનેમાં ટૂંકું દોરડું કયું છે? તો કે આ। તો આપણે એના પર નિશાની કરીશું। અને એ રીતે લાકડીઓ આપેલી છે। આ બંનેમાં ટૂંકી લાકડી કઈ છે? તો કે આ। હવે પાનું ફેરવો। સૌથી લાંબુ, સૌથી ટૂંકું। હવે સૌથી લાંબુ, સૌથી ટૂંકું 3 મરચા આપેલા છે। તો સૌથી લાંબુ કયું છે? તો પેલું, અને સૌથી ટૂંકું તો ત્રીજા નંબરનું છેલ્લું। એ રીતે નીચે આ હોડીના હલેસા આપેલા, આમ હલેસા જે મારી એ લાકડી આપેલી છે એમાં સૌથી લાંબુ હોય તેના પર સાચાની નિશાની કરવાની છે। તો તેમાં કઈ આવશે? આ રીતે 3 ખાના છે, એમાં સૌથી મોટી વચલી છે એટલે તમારે વચલેમાં સાચાની નિશાની કરવાની છે। એ સૌથી લાંબી છે, વચલી રહી
आ वचली रही तेमां साचानी निशानी करवानी छे। ए रीते मकाई आपेली छे एमां सौथी लांबी होय तेना पर सौथी लांबी कई छे तो के जो जो तेणीमां सौथी लांबी तमने कई देखाय छे तो के पहेला नंबरनी। तो एना पर आपणे आ रीते साचानी निशानी करवानी रहेशे। हवे जो सौथी टूंकू होय तेना पर साचानी निशानी करो। अहींया दादानी लाकड़ी आपेली छे एमां सौथी टूंकी तमने लाकड़ी कई देखाय छे तो पहेली तो सौथी लांबी छे, बीजी आ तीजा नंबरनी एनाथी थोड़ी टूंकी अने आ हाव टूंकी। तो वचलीमां साचानी निशानी करो ए सौथी टूंकी लाकड़ी छे। हवे आगळ जो ऊंचू अने नीचू। तो ऊंचू अने नीचू आ बे जीराफ आपेला छे। आ नाનું છે અને આ મોટું છે તો આને ઊંચું કહેવાય જ્યારે આને નીચું કહેવાય। એ રીતે અહીંયા બે દાદા આપેલા છે તેમના હાથમાં લાકડીઓ છે। આ ભાઈ ઊંચા છે એટલે અને આ બાજુવાળા એમનેથી નીચા છે એટલે આને નીચું કહેવાય। એ રીતે નીચે જુઓ ઊંચું હોય તેના પર સાચાની નિશાની કરો। આ ચકલી છે જ્યારે આ સારસ જેવું છે તો ચકલી મોટી ऊंची के सारस तो के सारस। तो आपणे एमां पण साचानी निशानी आ रीते करवानी छे। आ सारसमां हवे अहींया गाय छे अने एनुं बछडું छे तो ए बंनेमां ऊंचું कोण छे? बछडું जे बदडું होय ते के गाय होय ते? तो के गाय। तो गायवाळामां साचानी निशानी करवानी रहेशे। हवे एनी नीचे जो नीचું होय तेने साचानी निशानी करो। तो नीचું आ कूतरू छे अने आ एनुं गलुडियुं। हवे कूतरू ऊंचું होय के गलुडियुं? तो गलुडियुं रह्युं ए नीचું होय छे। तो आपणे गलुडियामां साचानी निशानी करवानी रहेशे। अहींया बे छोड़वा आपेला छे। आ मोटो छोड़वो छे पेला नंबरनो, જ્યારે બીજા નંબરનો નાનો છે તો મોટા પર આપણે નાના પર સાચાની એટલે બીજા નંબરનો જે નાનો દેખાય છે ત્યાં સાચાની નિશાની કરવાની છે। આ થયું ઊંચું અને નીચું। હવે છે સૌથી ઊંચું અને સૌથી નીચું। સૌથી ઊંચું અને સૌથી નીચું। અહીંયા જુઓ 3 ઘર આપેલા છે એમાં આ એક જ માળનું છે જ્યારે આ 1 અને 2 માળનું। આ 1 2 ને 3 તો 3 માળનું સૌથી ઊંચું છે જ્યારે 1 માળનું સૌથી નીચું છે। એ રીતે અહીંયા છોડવો આપેલો છે જે સૌથી નીચો, પછી એને 1 2 3 4 4 એટલે 8 પાર રહેશે જ્યારે આને 1 2 3 4 5 6 આના વધારે છે અને આ તો મોટું ઝાડ છે એટલે આ સૌથી ઊંચું અને આ સૌથી નીચું। ए रीते जुओ नीचे आ उदाहरण हता अने आपणे आमां करवानुं। सौथी ऊंचुं होय तेना पर साचानी निशानी करो। मारी साथे साथे तमे करता रहेजो। सौथी ऊंचुं होय तेना पर तो पेलुं छे आ कुकड़ा जेवुं, आम चकली जेवुं छे पण कुकड़ा जेवुं ए रीतनुं छे। પછી સારસ અને ચકલી તો આમાં સૌથી ઊંચું કયું આવશે ત્રણેયમાં? તો સારસ ઉપર સાચાની નિશાની કરો। સૌથી ટૂંકું હોય તેના પર करो। टूंकू एटले के नीचुं ते तो आ सौथी लांबो छे जोकर, पछी एनाथी टूंको छे थोड़ोक अने आ फुगावाळो ए सौथी टूंको छे। तो पेला नंबरनो जे फुगा लईने ऊभो छे तेनामां तमारे साचानी निशानी करवानी छे। हवे जो जाडू अने पातळुं। जाडू कोने कहेवाय अने पातळुं कोने कहेवाय?
અહીંયા બે છોકરીઓ આપી છે, એના ચોટલા છે. તો આનો પાતળો ચોટલો છે, જ્યારે બીજી રહી એનો કેવો છે, જાડાવાળો છે, એટલે જાડો ચોટલો છે. અહીંયા એક રીલના જે દડાવે છે આ જાડો છે, જ્યારે આ પતલો છે, તમે જોઈ શકો છો. તો હવે જુઓ આ ઉદાહરણ. તો હવે નીચે જાડું હોય તેને પર સાચાની નિશાની કરો. આ બે સાવરણી આપેલી છે, એમાં કઈ જાડી દેખાય છે તમને? તો કે પેલી પાતળી છે, જ્યારે બીજી રહી જાડી છે, તો એના પર આપણે સાચાની નિશાની કરીશું. હવે બાજુમાં ઝાડ જુઓ, પેલું કેવું છે? તો કે પાતળું, બીજું તો કે જાડું. તો આપણે જાડા પર સાચાની નિશાની કરીશું. એ રીતે તીર પાતળું હોય તેના પર સાચાની નિશાની કરો. અહીંયા તીર આપેલા છે બે. તો પેલું કેવું તીર છે? જાડું, જ્યારે બીજું રહ્યું એ પાતળું છે, તો આપણે એના પર બીજા પર નિશાની સાચાની કરવાની. હવે બે દોરડા છે, એમાં કયું પાતળું દેખાય છે તમને? તો કે બીજા નંબરનું. તો આપણે એના પર સાચાની નિશાની કરીશું. હવે થોડું જાડું, થોડું પાતળું. સૌથી જાડું, સૌથી પાતળું. તો 3 પુસ્તકો આપેલા છે. એમાં સૌથી જાડું કયું દેખાય છે? તો કે પહેલા નંબરનું, અને બીજા નંબરનું એનાથી ઓછું પાતળું, અને સૌથી પાતળું ત્રીજા નંબરનું પુસ્તક છે. એ રીતે ગોળ મીંડલા વાળેલા એક કાગળ છે, એ સૌથી પહેલો રહ્યો જાડો છે, બીજો એનાથી થોડો પાતળો, અને ત્રીજો સાવ પાતળો છે. આ શું? જાડું અને સૌથી પાતળું શીખવે છે. એ રીતે સૌથી જાડું હોય તેના પર નિશાની કરો. અહીં 3 પેન્સિલ આપેલી છે, તેમાં સૌથી જાડી કઈ? તો પેલા પર સાચાની નિશાની કરવાની છે. એ રીતે સૌથી પાતળું હોય તેના પર સાચાની નિશાની કરો. સૌથી પાતળું કયું છે? 3 પીંછી છે. જુઓ, પેલી પાતળી, એનથી જાડી અને એનથી જાડી. તો સૌથી પાતળી કઈ? તો પહેલા નંબરની. તો આપણે એના પર સાચાની નિશાની કરીશું. તો હવે આપણે અહીંયા સુધી રહેવા દઈએ, અને હું તમને લેસન આપું છું, તમારે ઘરેથી કરવાનું છે. અસ્તુ.